વચથી પાછો વાર વચથી પાછો વાર જોજે ઘણો દેવો તમારો ઉદર જાણી પાડજો અને પાવડા પંથે જતા અજવટથી પાછો વાળજો અજ્ઞાનની પોખે રહી કાંઈ દોષ કૃત્યો મેં કર્યા અજ્ઞાનની પોખે રહી તમે કોઈ ગાતા નથી ઈશ્વરની સામે હાથ જોડો અજ્ઞાનની પોખે રહી કાંઈ દોષ કૃત્યો મેં કર્યા સત્ય અંબા એક છે જાણી લીધું માતો જગતા પ્રતાપે સત્ય અંબા એક જાણી લીધું માતુજ પ્રતાપ સત્ય અંબા તેથી કહો છો ઘર કરી માં અમર કરી આપજો તેથી કહો છો ઘર કરી માં અમર કરી આપજો ઉડતો બચાવા બાળને ઉકળે તળી માયાવજો ઉડતો બચાવા બાળને ઉકળે તળી માયાવજો દેવો ઘણો દેવો તમારો ઉદર જાણી પાડજો દેવો ઘણો દેવો તમારો ઉદર જાણી પાડજો પરમાત્માની સામે કહ્યું હે જગતના માલિક મારું મન ભ્રમર છે અને એટલે ભમરો વિષય રસનો ભોગી હોય એટલે હું ગમે તેમ કરીશ ને બાપ તો પણ મારી બુદ્ધિ ક્યારેક ને ક્યારેક તો ક્યાંક ને ક્યાંક તો વિષયમાં ડૂબકું લગાવશે પણ હે ઈશ્વર હું તારી ચરણરજ જે છે એ ચરણરજ લઈ જવા માંગુ છું કાં તો એવું કરી દે તું કે હું ભ્રમર થાઉં મારું મન ભ્રમર હોય અને હું તારા ચરણ કમળમાં બેઠું રહું છું ભરત બની જાઉં આ માંગણી છે મારા જીવનમાં ભોગ પણ ભરત જેવો થઈ જાય હું કરી દે અહલ્યાજીની આ માંગણી મને તમને કહે છે કે મારી તમારી બુદ્ધિની જડતા થાય એમાં ચૈતન્ય લાવવું હોય તો મારે તમારે હરિચરણમાં બેસવું પડે છે એટલે બીજું ચરણ સિદ્ધ થયું મારી તમારી બુદ્ધિની જડતા દૂર થવી જોઈએ અહલ્યાજીનો ઉદ્ધાર કરી પરમાત્મા જનકપુર તરફ પ્રયાણ કરે રસ્તામાં ગંગા અવતરણની આખી કથા વિશ્વામિત્ર બાપજીએ કહી ગંગા સ્નાન કરી પ્રાયશ્ચિત કર્મ કરે અને પરમાત્મા જનકપુર પધારે ફુલવારી જોવા માટે બંને ભાઈઓ ગયા આ બાજુ વિશ્વામિત્ર બાપજી આયા એ સમાચાર જનક મહારાજને પ્રાપ્ત થયા છે વિશ્વામિત્ર મહામુનિ આયે શ્રી રામ
નેતી નેતી કહીને અટકી જાય ઈ તો નહીં ને બાપ. આ ઉભય દેશ દરેક કી સોઈ આવા ઈ તત્વ આવ્યું છે બાપજી. રામાયણની અંદર જનકપુરમાં પ્રવેશ્યા ભગવાન અને જનકપુરની અંદર 3 જણાએ ઈશ્વરને સાહેબ આમ જોયા સાહેબ બરાબર. એક સૌથી પહેલા જનક મહારાજે ઈશ્વરને આ રીતે જોયા, બીજું પુષ્પવાટિકામાં મારી માં જાનકીએ જોયા હતા, અને ત્રીજો પરશુરામજીએ જોયા. પણ એ જનક મહારાજે જોતા હવે નક્કી કરી લીધું કે ગમે તે પણ આ તત્વની સાથે જોડાઈ જવા જેવું. જીવનની અંદર ઈશ્વર ક્યારેક ને ક્યારેક આપણને એવી વ્યક્તિનો ભેટો કરાવતો હોય છે કે જે વ્યક્તિને લઈને આપણા જીવનમાં પરિવર્તન આવવાનું હોય, પણ એ ક્ષણ જ્યારે કોઈ ચૂકી જાય પછી એના હાથમાંથી બાજી સરી જાય. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સાહેબ ક્યારેક ને ક્યારેક કોઈ એકાદ વ્યક્તિનો એવો ભેટો થતો હોય છે કે એ વ્યક્તિનો ભેટો એના જીવનમાં કંઈક પરિવર્તન લાવવા માટે હોય, અને એ ક્ષણ જો એ માણસ ચૂકી જાય તો ખલાસ. એને મારો હાથ પકડી લીધો છે હું ઈશ્વર સાહેબ. પ્રત્યેક વ્યક્તિને સાહેબ આ ઘટના પ્રત્યેક વ્યક્તિના જીવનમાં બની હોય સાહેબ. કોઈને કોઈ તમારા જીવનમાં આવ્યું છે કે આમ તમને એમ થાય એ આયા ને પછી મારે આમ આ ઘટના ઘટિત થઈ જનકની પાસે સાહેબ. ભગવાન રામ આવ્યા અને જનકે નક્કી કરી લીધું કે કોઈ પણ ભોગે આની સાથે જોડાઈ જવા જેવું છે. અને હાવ સાચું પૂછો ને તો આ જગતમાં જોડાઈ જવામાં જ મજા છે સાહેબ. અને સાહેબ જોડાઈ જવાનું ખરું, પણ જોડાયેલા આપણે કોઈક એન્જિન ની હારે હશું તો ગતિ કરી શકશું, બાકી ડબ્બામાં તો ડબ્બા જ રહેવાના સાહેબ. ડબ્બો હોય સાહેબ, ડબ્બો એસી કોચ હોય સાહેબ, વાતાનુકૂલિત કોચ હોય, અને વાતાનુકૂલિત કોચ યાર્ડમાં પડ્યો હોય એને ડબ્બો કહેવાય સાહેબ. ઘણા 9 દાડા પૂરા થશે પણ યાર્ડમાં જ રહેવાના સાહેબ. યાર્ડથી ખર્ચે નહીં ઈ ડબ્બો. અને એવા બધાય ડબ્બા ભેગા થઈ જાય સાહેબ કે આપણે હવે ભેગા થઈ જાઓ. બધાય ડબ્બા ભેગા થયા એટલે શું થયું કહેવાય? ગાડી કહેવાય, નહીં ના કહેવાય, ડબ્બા કહેવાય. ગમે તેટલા ડબ્બા ભેગા થાય ને તો એને ડબ્બા જ કહેવાય સાહેબ. એ બધા ડબ્બા ભેગા થયા સાહેબ, પણ એ બધા ડબ્બા હોવાની હારે સાહેબ કોઈ સદગુરુ રૂપી એન્જિન જોડાઈ જાય સાહેબ, પછી મારા તમારા ડબ્બાને ગતિયું મળે. આ જગતની અંદર સાહેબ ઈશ્વરની સાથે જોડાણ કરો સાહેબ. જ્યારે જીવવું જ થોડું હોય સાહેબ, ત્યારે જીવવું થોડું ને શું આ જફા જાજી. જીવવું થોડું અને શું આ જફા જાજી. નથી લાગતું કંઈક વધારે ખેલાઈ ગઈ છે બાજી. આ થઈ જવું, હું આ થઈ જવું, હું આ થઈ જવું, હું આ થઈ જવું. કોઈનું નથી થવું. તું તારો થઈ જા, તું તારો થઈ જા તો બાદ બધું પૂરું.
હું આ પદ મેળવી લઉં, આ પદ મેળવી લઉં. બધું કર્યા પછીનું છેલ્લું ચરણ યાદ કરો. ક્યાં રાગ, ક્યાં દ્વેષ, ક્યાં ઘૃણા, જરા સોચ યાર. અરે જતું રહેવું છે કાલ સવારે. કોની હારા દ્વેષ ને આ ધૂણા શું ઝઘડા કરતા ફસાદ હતા. ક્યાં રાગ, ક્યાં દ્વેષ, ક્યાં ઘૃણા, जरा सोच यार. मुस्कुराहट, मोहब्बत, मिलन की बात कर यार. अरे हंसने छोकरी सामने हंस, मोहब्बत कर रहा है. લોકોને મળ સાહેબ મળ. ઈશ્વરે દિલ આપ્યું છે, ઉપયોગ કર. મને તમને ઈશ્વરે દિલ પણ આપ્યું છે અને દિમાગ પણ આપ્યું છે. અને એટલે ઈશ્વરે કીધું જ્યાં દિમાગ લડાવવાનું હોય ત્યાં દિમાગ લડાવજો, દિલ લડાવવાનું હોય ત્યાં દિલ લડાવજો. અને ક્યારેક ક્યારેક સાહેબ દિમાગ અને દિલ બે લડાવજો. ઉપયોગ જ આપણે કરીએ નહીં તો. મુસ્કુરાહટ, મોહબ્બત, મિલન की बात कर यार. જીવન મળ્યું છે સાહેબ, જીવો ના. સોસવાનું કામ તો બધાય કરે સાહેબ, જીવવાનું કામ સાહેબ માણાએ કરવાનું હોય. એક પ્રાણી સાહેબ, એ પ્રાણી આમાં દિવસો વિતાવે છે, પણ માણસ દિવસ વિતાવે એમાં કંઈક ફેર હોય સાહેબ. આટલો બધો મહિમા માનવ દેહનો જ્યારે ગવાયો હોય ત્યારે શું આહાર, નિંદ્રા, ભય, મૈથુન એટલું જ હોઈ શકે સાહેબ. જીવનનું લક્ષ્ય માણસને ખબર નથી, મારે શું કરવું એ ખબર નથી. અને જેને લક્ષ્ય જ ના હોય, જીવનના લક્ષ્ય જ જેને નક્કી ના થયા હોય, એ માણસ સાહેબ થાકી જશે. તમે એકવાર લક્ષ્ય નક્કી કરી નાખો મારે અહીં જવું છે સાહેબ, તો ત્યાં સુધી દોડવામાં થાક નહીં લાગે. પણ લક્ષ્ય કર્યા વગર દોડ કરશો તો થાકી જશો સાહેબ. જીવન પછી ઓળખાણ લૌકિક આપી દશરથજી ના દીકરા. સુંદર ઉતારો, સુંદર સદન સુખદ સબ કાલા, એવો ઉતારો અપાયો. સાંજના સમયે ઈશ્વર જનકપુરને દર્શન આપે સાહેબ. જનકપુરની બધી સ્ત્રીઓએ પરમાત્માનું દર્શન કર્યું. બાળકોએ હાથ પકડી લીધા સાહેબ. ઈશ્વરનો હાથ એ પકડી શકે જેનું વ્યક્તિત્વ નિર્દોષ હોય સાહેબ, જેના જીવનમાં પ્રપંચે સ્થાન લીધું હોય. એ માણસ સાહેબ ક્યારે ઈશ્વરના હાથ નહીં પકડી શકે સાહેબ. આપણે એવું કરીએ કે જેથી કરીને ડેટોલથી હાથ ધોવા ના પડે સાહેબ. હું આમ જવું પછી મને જે ફરાર આપે ત્યારે ખાસ રામપુરા હતો, તમારે બકાભાઈ એમ કે બાપુ હાથ ધોવા છે, એટલે મેં કીધું ધોવાની આપણે જરૂર નથી, બગાડ્યા નથી સાહેબ. આપણે તો શું છે, આપણે નાખવા છે કાદવમાં અને પછી પાછું ધોઈ પાછું. એવું ન થઈ શકે. અંબાની પૂજા, જાનકી અંબા ભવાની અંબાની પૂજામાં પ્રવૃત્ત થઈ. તુલસીદાસજી મહારાજ લખે છે પૂજામાં શું શું સામગ્રી હતી સાહેબ. બોલો શું હોય પૂજામાં સામગ્રીમાં? પૂજા કરવી શું શું હોય? ફૂલ, કંકુ, ચોખા, આ બધું આપણી પાસે છે, પણ છતાંય આપણે પૂજા નથી કરતા, ખાલી ક્રિયા કરીએ છીએ. હા, પૂજા ત્યારે થાય ક્રિયા પ્લસ ભાવ ઇઝ ઇક્વલ ટુ પૂજા થાય. આપણી ક્રિયામાં ભાવ ભળે ત્યારે પૂજા થઈ, નહીતર ખાલી ક્રિયા થાય. અને ખાલી ક્રિયા સાહેબ લુખું કર્મકાંડ મને તમને કઈ નહીં આપે સાહેબ. એટલે મારા તુલસીએ લખ્યું કે પૂજામાં સૌથી વધારે વિશેષ જરૂર કોઈ વસ્તુની પડતી હોય તે કઈ? પૂજા ઇન અધિક અનુરાગા હતા. અધિક અનુરાગથી પૂજા કરવી જોઈએ. કદાચ નહીં હોય વસ્તુ, કઈ પદાર્થ નહીં હોય તો ચાલશે, પણ અનુરાગ જોઈએ સાહેબ. ઈશ્વરની સાથેનું જોડાણ જોઈએ. અહીં ફૂલ નાખતો હોય કે વેચી મારો, વેચી મારો. શું તને મોબાઈલ અને ઘણા તો હવે શું કરે છે, બાપજી અહીંયાથી બેઠા બેઠા મોબાઈલ ઉપર બોલે, અહીં આગળ લાઉડ સ્પીકર કર્યું હોય અને પછી કરતો જતો હોય, જોડાય પછી અડધું થાય તો છોકરા તું કરી લે. ઘણા ઘરમાં આમ જ હોય, સમજો. પૂજામાં ગણપતિ એક જણ નવડાવે, હનુમાનજી બીજા નવડાવે, પછી આ કરે અને પછી આરતી તું કરી નાખ દે. સમય નહીં ને સાહેબ કોઈની પાસે. ઈશ્વર માટે ક્યાં આપણી પાસે સમય છે? ઈશ્વરને આપણા માટે સમય હોય. તમે
પૂજા કિન અધિક અનુરાગા. આમ પૂજામાં માં પ્રવૃત્ત થઈ અને એ જ સમયે સયાની સખીઓમાંથી એક સખી છૂટી પડેલી. એ સખીએ આવી અને જાનકી અંબાને કીધું કે પૂજા પછી થશે, પહેલા હાલ દેખન બાદ ઉમર તો હું આયે એમ દર્શન કરી લે. આ સદગુરુ છે સાહેબ કે ગોખમાં ના રહીશ, મંદિરમાં ને મંદિરમાં ના રહીશ, હાલ આ સમષ્ટિમાં ઈશ્વરનું દર્શન કરી લે. સદગુરુ કોઈ સંપ્રદાયનો ના હોય સાહેબ, આચાર્ય કોઈ સંપ્રદાયનો હોય, સદગુરુ હંમેશા સમષ્ટિનો હોય સાહેબ, કોઈ સંપ્રદાયનો નહીં હોય સાહેબ. આખા જગતની અંદર ઈશ્વરનું દર્શન કરાવે એનું નામ સદગુરુ સાહેબ. અને જાનકી અંબાને લઈને આવી અને સયાની સખી એમ કહે કે મેં અહીં જોયા હતા. જો આ બરાબર ધ્યાનમાં લેજો કે ગુરુએ જ્યાં આગળ નિર્ખ્યા હોય ત્યાં જ આપણને દેખાય એવું નહીં સાહેબ. સદગુરુએ તો આપણને એમ કીધું કે અહીં મેં જોયા હતા, હવે તારી આંખે તું દર્શન કર સાહેબ. હું તને દેખાડું નહીં, હવે તું આમ જો તને દેખાશે બા. અને મારી માં જાનકી આમ જોવે અને એ જ સમયે પરમાત્માને લતાની ઓટમાં જોયા અને જોતાની સાથે મારી માં જાનકીએ લોચન મારી માં જાનકીએ જોયા અને જોતાની હારે મારી માં જાનકીએ એક રસ્તાથી ઈશ્વરને હૃદયમાં ઉતારી દીધો. આંખનો રસ્તો, લોચન મગ કહેતા રસ્તો, રામને પૂર આની પૂરની અંદર ઉતારી દીધા. તુલસીદાસજીને પૂછ્યું કોઈએ કે પછી જાનકી અંબાએ શું કર્યું? તો કે કપાટ બંધ કરી દીધા હતા. દીની પલક કપાટ થયા, માએ તો કમાડ બંધ કરી દીધા. હવે અંદર શું કેવી રીતે માં મળી એ તો અને વાત સાચી સાહેબ કે જો જાનકી અંબા સીધા રામને મળે તો જનકની દીકરી છે, મર્યાદાનો ભંગ થાય. મળાય છે સીધી વાત કરવા જવાય ના જવાય, ત્યારે ના મળે તો પણ બરાબર નહીં. એટલે મારી માએ હૃદયની અંદર ઉતારી અને ઈશ્વરની સાથે વાર્તાલાપ કર્યો સાહેબ, ઈશ્વરની સાથે આ મુલાકાત કરી. નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા મન વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને તમને જોયા છે, મને સહારાએ જોયો છે બહારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને
એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને. મારી માં જાનકીએ ઈશ્વરનું દર્શન ઉડમાં કર્યું. બરાબર ધ્યાનમાં લેજો. લતાની ઓટ એટલે પ્રકૃતિમાં પરમાત્માનું દર્શન માએ કર્યું. હું અને તમે પણ પ્રકૃતિમાં ભગવાનનું દર્શન કરીએ. માં ભવાનીની પૂજામાં આવી અને ઈશ્વર પૂજાના પુષ્પ લઈ અને વિશ્વામિત્ર બાપજીની પાસે જ્યાં પહોંચ્યા ત્યાં વિશ્વામિત્ર બાપજીએ ભગવાને બધી વાત કરી. અમે ગયા અને ત્યાં જનકની દીકરી પણ આવ્યા અને ત્યાં વિશ્વામિત્ર બાપજી બોલ્યા, સુફલ મનોરથ હોઉં છું, મારે તમારા મનોરથ સુફલ થાવ સાહેબ. એક બાજુ થતા થાવ એટલે અડધું પત્તું જાય. આ મામેરું બધા હાલો દિનેશભાઈ અરવિંદભાઈ પટેલ અહીંયા મંચ ઉપર આવી અને પોતાનો સ્વીકારશે.